હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી જોડે શેર કરવાની છું મશીનમાં કપડાં ધોળા દૂધ જેવા કઈ રીતે થાય, અને એ પણ કોઈ પણ જાતના લિક્વિડ પાવડર કે સાબુ વગર. તો આવી ક્યારેય ના જોયો એવી રીત બતાવવાની છું હું આજે તમને. તો વિડીયોને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોજો, તો જ તમને પૂરી માહિતી મળશે. તો હવે આપણે અહીંયા મેઇન બટન સ્ટાર્ટ કરી દઈશું. એટલે શું થશે કે પાણી જે છે એ અંદર ટબની અંદર ભરાવા લાગશે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં જે વસ્તુ લીધી છે એનું નામ છે સિક્રેટ. અહીંયા આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે 10મા ભાગને. અહીંયા તમે જોઈ શકો છો કટકો આટલો જ, બસ આ કટકાને આપણે ખાંડી લેવાનું છે. તો મેં જેટલી ખાંડી છે એને આપણે અહીંયા માપી લઈશું. તો તમારું મશીન જો વધારે હોય, મોટું હોય, તો તમે વધારે કપડાં ઉમેરી શકો છો. મારું મશીન અહીંયા 7.5 કિલોનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દાગ પડી ગયેલી એક વ્હાઈટ ટી શર્ટ છે. અહીંયા સાઈના એટલે કલરના દાગ પડ્યા છે. તો હવે હું અહીંયા તમને ડેમો કરીને જ બતાવું છું કે હવે આ હું મશીનમાં એડ કરીશ, નાખીશ, જોઈએ કે આ ક્લીન થાય છે કે નહીં. તો આ દાગ પડેલી ટી શર્ટ હું અંદર નાખું છું. અહીંયા કલરફુલ જ કપડાં હું એડ કરવાની છું. કલર જતા હોય એ વ્હાઈટ અને બધા જ હું ભેગા જ ઉમેરીશ. કોઈ કપડામાં ક્યાંય દાગ લાગે છે કે શું થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. કપડાં ધોવાઈ ગયા છે તો આપણે જે દાગવાળું ટી શર્ટ હતું એને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પણ દાગ રહ્યો નથી ટી શર્ટમાં. બધા દાગ એકદમ ક્લીન થઈ ગયા છે અને ધોળા બગલા જેવું, ધોળા દૂધ જેવું ટી શર્ટ અહીંયા થઈ ગયું છે.